નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 22/12/2025 વાર સોમવાર। આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ, પણ તે પહેલા મારી જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તેમજ કપાસના સમાચાર મળતા રહે। તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી। તો ખેડૂત ભાઈઓ, કપાસમાં સતત વેચવાલી સામે લેવાને કારણે ઉત્પાદન થયેલ સ્ટોક ઘટી રહ્યો છે। બે ઘડી કોટન સંસ્થાઓ દ્વારા આ વર્ષની સિઝનમાં રૂના પાક સરેરાશ 300 લાખ ગાંસડી માની લઈએ તો હવે 50 લાખ ગાંસડી આસપાસનો સ્ટોક બચ્યો કહી શકાય। હાલ ઉત્તરાયણ નજીકમાં છે, ત્યારે આદિવાસી ભાગ્યા વતન તરફ જવાના હોય કપાસની જેમ અન્ય કૃષિ જણસીઓ વેચવાલી વધી રહી છે, છતાં કપાસની બજાર સામાન્ય વધઘટ સ્થિર થઈ ગઈ છે। રૂના ભાવ છેલ્લા 1-1.5 મહિનામાં ઝડપથી ખાંડીએ રૂપિયા 5,000 થી 6,000 વધી ગયા છે। કપાસના ખુલ્લી બજાર ટેકાથી ઊંચી થઈ ગઈ હોવાથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ થઈ ગઈ છે। આ વર્ષે એમણે દેશમાં 34 લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદી કર્યો છે। હવે ખરીદી બંધ કરી રૂ બજારમાં સરકારનું સીસીઆઈએ કપાસ વેચાણ શરૂ કરતા ભારતમાં 2 લાખ ગાંસડી રૂના કપાસનું વેચાણ કર્યું છે। અને આ વખતે દેશમાંથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીમાં સૌથી વધુ ખરીદી આંધ્રપ્રદેશમાંથી અને સૌથી મામૂલી ખરીદી ગુજરાતમાંથી કરી છે। હવે સીસીઆઈ પાસે 2 લાખ ગાંસડી રૂનો કપાસ વધ્યા પછી 32 લાખ ગાંસડીનો રૂ કપાસ બચ્યો છે। ત્યારે કપાસના ખેડૂતો માટે વીતેલ ડિસેમ્બર મહિનો ભાવ સુધારો બાબતે સારો ગયો છે। અડધો મહિનો કપાસની બજાર વધીને સ્ટેબલ થઈ ગઈ છે, ત્યારે કપાસની બજાર સામાન્ય વધઘટ થાક ખાતી હોય એવું લાગે છે। હવે પછી કપાસને બજાર સપોર્ટ કરે એવું કોઈ નવું કારણ આવે એની રાહ જોવી પડશે। મિત્રો, આ તમામ માહિતી ન્યૂઝપેપર ઉપર આધારિત છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।